સિનેમાઘરોની અંદર અત્યારે એક બોલિવૂડ ફિલ્મ જોરદાર ધૂમ મચાવી રહી છે અને એવું કહેવાય છે કે આ ફિલ્મે લગભગ 200 કરોડ કરતાં વધારેની કમાણી કરી લીધી છે. હું તમારી સાથે ફિલ્મ વિશે વાત નથી કરવાનો, હું તમારી સાથે વાત એ કરવાનો છું કે આ ફિલ્મની અંદર અક્ષય ખન્નાનું જે પાત્ર છે એની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરખામણી કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ વાયરલ થઈ રહી છે અને આ રીલની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓરિજિનલ ધુરંધર તરીકે વર્ણવવામાં આવ્યા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આદિત્ય ધરેની ફિલ્મ ધુરંધર અત્યારે દેશભરના સિનેમાઘરોમાં ભારે ધૂમ મચાવી રહી છે અને આ ફિલ્મની અંદર દિગ્ગજ કલાકારો કામ કરી રહ્યા છે. રણબીર સિંહ છે, અક્ષય ખન્ના છે, આર માધવન છે, અર્જુન રામપાલ છે. આ બધા મોટા મોટા કલાકારોની આ ફિલ્મ છે, એને કારણે 200 કરોડ કરતાં વધારે કમાણી કરી છે. હવે આ ફિલ્મ છે એ ભારતીય ગુપ્તચર એજન્સીના એક નકલી ઓપરેશન ઉપર બનાવવામાં આવી છે. પણ હું તમારી સાથે વાત એ કરીશ કે સોશિયલ મીડિયા ઉપર એક રીલ છે, એ 40 સેકન્ડની રીલ છે, પણ એટલી બધી જબરજસ્ત વાયરલ થઈ રહી છે. આ રીલ પહેલાં તમે જોઈ લો, પછી હું તમારી સાથે આગળ બી વાત કરું. હવે આ જે રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે એને MyGov ઇન્ડિયા અને બીજેપીના સત્તાવાર પ્લેટફોર્મ ઉપરથી વાયરલ કરવામાં આવી રહી છે, ઇન્સ્ટાગ્રામના. અને આ રીલને 2.96 લાખ લાઇક્સ મળેલી છે, 3000 કોમેન્ટ્સ આવેલી છે અને 97,000 શેર થઈ ગઈ છે. હવે આ જે રીલ એટલા માટે વાયરલ થઈ છે કે વિડીયોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે આંતરરાષ્ટ્રીય પ્રવાસો છે, વર્લ્ડ લીડરો સાથે હેન્ડશેક કરે છે, પુતિન છે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે, આ બધા મોટા મોટા વર્લ્ડના લીડરો છે, એમની સાથે હેન્ડશેક કરે છે, એ બતાવવામાં આવ્યા છે. અને આની અંદર કેપ્શન એવું લખવામાં આવ્યું છે, ધ ઓજી ધુરંધર, એટલે ઓરિજિનલ ધુરંધર, અને એક અકેલા સબ પે ભારી, એવા કેપ્શન રાખવામાં આવ્યા છે. આની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે જૂની સ્પીચ છે એની ક્લિપ ગીતની સાથે જોડીને માસ્ટર સ્ટ્રોક મારવામાં આવ્યો હોવાનું કેટલાક લોકો કહી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સર્જિકલ સ્ટ્રાઇક, આતંકવાદી વિરોધી કડક વલણ, એ બધું આ પિક્ચરમાં બતાવાયું હોવાનું પણ કહેવામાં આવે છે. કેટલાક લોકો તો એવું બી કહી રહ્યા છે કે આડકતરી રીતે ધુરંધર ફિલ્મ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે બનાવવામાં આવી છે. હવે આ ધુરંધર ફિલ્મની અંદર અક્ષય ખન્ના ચર્ચામાં છે, કારણ કે અક્ષય ખન્નાની જેવી ચાલ છે, જે એમની સ્ટાઇલ છે, એવી જ સ્ટાઇલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બતાવવામાં આવી છે આ વિડીયોની અંદર. એટલે અક્ષય ખન્ના અત્યારે જબરજસ્ત ચર્ચામાં છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.